ટેમ્પો બેન થાકી જશે કા ટેમ્પો ઘણી મોટી થઈ ગઈ જો હવે ગાતા થા માર્કેટમાં ત્યાંથી ત્યાં અમે નીકળે નીકળી ન હોય આ થોડું કામ હતું ને તે આવ્યા હતા પિઝા મોટો ગામમાં જોતો પિઝા લેતા આવ્યો હતો જો પણ આને હક નથી થતું કહ્યું કા. ગુડ મોર્નિંગ, જય માતાજી, બાપા સીતારામ મિત્રો. સ્વાગત થઈ ગયું છે ફરી એક નવા વિડીયોમાં. સવારમાં નાઈને ધોઈને તૈયાર થાવ છું. મમતા નાખી દે છે તેલ. હા, જય માતાજી, જય બાપા સીતારામ. ઈ છે ને તેલ એના હાથ શીકણા થાય ને એટલે એને નો મજા આવે. મને કહે તું નાખી દે. મને છે ને હાથ તેલ નાખી દો પણ તેલ પછી સાબુથી હાથ ધોવા પડે ત્યારે તેલ ઓલું થાય એટલે હું ન નાખો એટલે મને ન મજા આવે. મમતા નાખી દે જો મસ્ત મજાનું તેલ નાખી દીધું, તેલ માલિશ કરી દીધી માથામાં. મજા આવે અત્યારમાં. હું એટલે આપણે હાસવી ને ઘરવાળાને તો એમ કે મારી બહુ સારી નથી એમ કે કામ સારી છે હવે કોઈ એમ કે અત્યારે કેવું જેમ કે જા ભાઈ જા રે હમણાં જોઈ જાઉં છું મારે નીકળો, લેટ્સ ગો. જો સારી હતી એમ કે ના ના તારી વગર નહીં મજા આવે એમ કે માણસ કાંઈ નહીં. જો અત્યારે મસ્ત મજાનું તેલ નાખે છે. મારે જવું છે કામે. કાલે કરતાં વહેલો થઈ ગયો છે. કાલે શેઠનો ફોન આવી ગયો તો ખીજાતા હતા એટલે આ ટાઈમે જ પહોંચી જવાનું છે. એટલે જો અત્યારે પોણા 9 જેવું થયું છે એટલે 15 મિનિટમાં હમણાં ઓફિસે પહોંચી જાવ. 9 વાગે ત્યાં ટાઈમે પહોંચી જાવ. હાલો થોડી દો માથું હું વળી નાખ્યું ને. હા લ્યો થેન્ક યુ, તમે એટલું કામ કરી જશો ને એટલે. એમ હા સારું લ્યો બહુ સારું. સારું હાલો તો હવે અમે તૈયાર થઈ ગયા છીએ. જવા દેવી. હા તે કાંઈ નહીં જાઓ, સાત તો પાઈ દીધી છે. હા હાલો અમે અમારું કામ કરવા મળી. હા. એટલે બપોર મળશું આજમાં નવીન દૂધ લઈ લો. બોલ નથી બોલવું. તારે શું કેવું? 5 રૂપિયાની સેવડીને રહ આપે ત્યાં આપે એ તું ન આપે ને. ભાઈ આવ્યા છીએ ઘેરે. અત્યારે બપોર થઈ ગયા છે. મમતા છે ને સાડી પહેરી લીધી છે. હવે ઘણા ટાઈમ પછી પાછું હા કાલ કહેતા હતા ને કાલે કીધું ને એટલે આજ પહેરી હેચેક લીધું એમાં તો એમ તો પીનું સડી નહીં ને આમને છૂટી. આમ ન પૂછે પેલે તો ગરમી કેવી થાય મારો બાપ. વાંધો નહીં હાલશે. ઓલો શું દેખાડે જોઈએ? કંચા કલર છે કલર. કંચા હા ધાગા હે ધાગા. ધાગા. તો આપણે ખાવાનું કાઢી નાખીએ. શું બનાવ્યું છે આજમાં? રીંગણા બટેટાનું શાક, દાળ ભાત, ભાખરી. રીંગણા બટેકાનું શાક, દાળ ભાત ને ભાખરી. દાળ ભાત ને હળદર હાટું, હા શાક રોટલી આપણે હાટું એમ ને. હાલો તો છે ને વહેલા થતાં જમી લેવી ને મમતાને જવું છે આઈબ્રો કરાવવા. બ્યુટી પાર્લર. બ્યુટી પાર્લરમાં હાલો ને આઈબ્રો. ત્યાં હું આઈબ્રો કરી દીધી કાંઈ. બ્યુટી પાર્લર તો નહીં કરે. હાલો કોઈ બ્યુટી પાર્લર બસ. મમતા જાય છે બ્યુટી પાર્લર મેકઅપ કરાવે એમ. હા મેકઅપ હા કાળી ધોળી જઈને આવશે હમણાં. હા ફેર ન પડે મેકઅપ કરાવો કે પડે તો વાહ. હોય એવા ને એવા લાવ જો. 5000 આગળ ફેર કેમ ન પડે? ફેર પાડીને દાવ 5000 આપો તો ખરો. 5000 હોય તો અમે કાંક આમ વાળ દાઢી ન કરે ને કેવું હોય તો આ એટલી બધા જતો ઓભો છો માથે. કરાઈને કાઈ ને કોણ ના પાડે. 5000 આપો એટલે મને થાય કાંઈ નહીં. હાલો જમી લઈએ ને છે ને જમીને હું છોકરા બે રાખું ને તે હમણાં બ્યુટી પાર્લરમાં જઈને ભાઈ આવે તો મમતા છે ને આઈબ્રો કરાય એવી. કેમ ધોળી થઈ ગઈ ને? આ નેણ હોય ને નેણ એને દોરા છે ને એક લેવલમાં કરી દે. એ બધાને ખબર જ હોય હું તમે ત્યાં અમારે એવું કાંઈ ન આવે. તે આ ઘણા છોકરાય કરાવે છે હો. આ બે નેણ ભેગા થઈ જાય ને તોય ઘણા કરાવે છે હો. એ કરાવે અમુક ફેસિલિટી વાળા હોય. અમારે તો કરાવે શું છે પાછા. અમારે તો બે નેણ ભેગા થઈ જાય અહીંયા લગી બધું રૂવાડી આવી જાય તોય ને આઈબ્રો કોઈ દી નથી કરે ને આઈબ્રો કરાવે બાઈ હોય હે હોય લેડીઝ. એવું કેમ આ બી નહીં કરાવે. લેડીઝ ને તો હોય જેન્ટ્સ ને કેમ ન હોય? બાઈ મોઢું ધોવરાવતા આ બી નહીં નથી ધોવરાવતા લગન. દાદી કરાવી તો મોઢું ને એવું ધોવાનું તું આઈબ્રો ન કરાવતા અમે. કરાવે આઈબ્રો છે, કરાવીને કરાવે જો. છે. નથી કરાવી. કેવો લાગે ને આઈબ્રો? સારું જ લાગે. સારો જ લાગે એમ. એલા રૂપાળી થઈ ગઈ બહુ આ તો સમકાવા મળી હે. 5 આપ્યા હોત તો વધારે સંપાદ. હા હા આ તો તરીમાં જ સંકી 30 રૂપિયા એમ. 5 આપ્યા હોત તો મારું વાન જ બદલી જાય. કાંઈ નહીં ભાઈ હાલો. એ તો આઈબ્રો કરાવે છે. મને થોડીક મજા બગડી ગઈ છે. શરદી થઈ ગઈ છે.
શરદી ને તાવ આમ ગરમ શરીર લાગે છે, અત્યારે કઈ ગરમ નથી. માથું દુખે, ગરમ શરીર લાગે છે ને નાખોરા, ત્રણ વસ્તુ હેરાન કરી દે છે. કામે જવાનું મન નથી થતું પણ તોય જવું તો પડશે જ. તે ઓર્ડર પડ્યા છે ગોડાઉન એટલે એ લઈને પોગાડવું જ પડે, નકર તો હમણાં ઘરે રહી જાય અત્યારે. કાંઈ નહીં, હાલો ધીમે ધીમે જે થાય આખો દિવસ દી તો ગાળવો તો સામનામાં હોય. હા 6 વાગી ગયા, 6:30 થઈ જાઓ, 6 નહીં. હજુ ફેમિલી તો અત્યારે છે ને ઘરે વહી કેમ કે મને મજા નથી, શરદી વધારે થઈ ગઈ, નાક ને એવું બધું બળે છે, માથું ને એવું ગરમ ગરમ લાગે છે. હું ઘરે વહી જાઉં, રજા રાખી દઉં અત્યારે. અને મમતાએ છે ને મસ્તીની આદુવાળી ચા બની દીધી ને ગળામાં થોડુંક હવે એમ થયું કે નહીં હવે મજા આવી એમ, પણ એને ન પાવી તીખી મને ચા. ક્યાંથી ભાવે, મને ગળામાં બળવા એટલી તીખી બનાવી હતી મેં, આજ નાખી. એ સારું શરદી નહીં તો હું હારું યાર. જો આ તો રાંધવાનું ત્યારે છે, હું બનાવું વિચાર કરું છું. માર્કેટમાં જવું છે. માર્કેટમાં જવું જ જોઈએ ને, બકાલું કાંઈ નહીં. માર્કેટમાં જવું છે, ગાયત્રી બાજુ આટો મારવી ને બકાલું કંઈક લેતા આવીએ અત્યારમાં. તો અત્યારે માર્કેટે જવા નીકળ્યા હતા અને સીધા ભાઈ કામરેજ ઓશિંતાને નક્કી થઈ ગયું કામરેજ જવાનું. તો પછી અત્યારે તો કામરેજ પહોંચી ગયા છીએ અને મમતા આવી છે ને પહેલાં તો રસોઈ બનાવવા મળી છે. શું બનાવવાનું છે? રોટલી બને છે, ખીચડી, પછી ડુંગળી બટેટાનું શાક. ડુંગળી બટેકા અને ખીચડી એમને. ગાતા હતા માર્કેટમાં, ત્યાંથી ત્યાં અમે નીકળે નક્કી જ ન હોય. ના થોડું કામ હતું ને તે આવ્યા હતા. હા વોશિંગ્ટન નક્કી કર્યું સીધે વીએ આ બાજુ. હા અમારા પપ્પા ખાય છે દાળ મરચું ભાત. ખાંડે તમારી ભાભી ને હરદેવભાઈ ભૂખ લાગી ગઈ ને ઘડીકમાં. હે 3 દિવસ ખાય છે નકરા ભાત. જો આ રસોઈ બનાવે છે અને ટેમ્પો અમારે છે ને બહાર વાહરવી મૂકી છે ઘોડિયામાં લાગે છે જાગી કે હાલો અંદર લઈ લઈએ હમણાં એને. ટેમ્પો બેન જાગી જશે. કા ટેમ્પો ઘણી મોટી થઈ ગઈ જો હવે. હે ટેમ્પો ટેમ્પો છે તો ટેમ્પો હરદેવ રમાડે છે અને જમવાનું થઈ ગયું છે તૈયાર. જો જમવામાં છે ને અત્યારે ડુંગળી બટેકા અને આખું લસણ મારી હાટું નાખ્યું છે અને સાથે છે ખીચડી અને રોટલી છાશ તૈયાર થઈ ગયું છે. ઓલાને કપને સાથે જો મોટો છે ને. હે શું છે? પિઝા મોટો ગામમાં જોતો પિઝા લેતા આવ્યો હતો જો, પણ આને હક નથી થતું કહ્યું કા. હજુ નથી ખાવાનું હો. હજુ નહીં. ના શાખવાનું ખાલી હો ને, એક જ ખાવું તારે. વાંધો નહીં, શાખી લઈ જવો ને. વો ખાજો હો ને. જમવાનું તૈયાર થઈ ગયું છે. શ્રીખંડ છે, બટેકા ડુંગળીનું શાક અને પિઝા. આ બધા પિઝા ખાવાવાળા જો. હરદેવની મીઠાઈ કોઈ એને ખીચડી ને એવું આપ્યું છે કા. વેતુભાઈની આચાની બે જો એ બે ખાવા મળ્યા છે. હે પિઝા ખાવા? હા પિઝા ખાવા આવો કે હા ખાવા મળતું હો. ના અમારા હથવારો જો ઘરમાં બધા બે જશે. હાલો ફૂલ ફેમિલીમાં સીવી ક્યારે જમી લેવી ખાસથી. હાલે જો આને છે ને શ્રીખંડ ખવડાવ્યો છે જો કેવો ઉપાડે ખાય કા. એક વાટકામાં એકવાર ખવડાવ્યો એ ખાઈ જાય ને બીજી વાર આપ્યો તો એટલો સારું આનું ધ્યાન રાખે મારા ભાઈ જો ખવડાવી દીધો એને. જો હવે સર 10 વાગી જશે ને પતું ટાટા કરવું કાપતું એને આવવું છે. હાલો તો જવા દેવી.